સીતારામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે બોલવામાં જરીક સાથ દેજો, બાકીનો બધું હું બોલી, કારણ કે હું બોલવા હાટું જ આવ્યો છું. તમને એમ થાય ને, તમને મને રતનસિંહભાઈ બાપુને હું કામ લાવ્યા તો બોલવા હાટું, તો પછી બાપુ જ બધું બોલે, કથા એ બોલે ને જે એ બોલે, આપણે શું નકામ જીભ બગાડવી. એટલે બાકીનું બધું બોલી, પણ હવે જે બોલો તે તો થોડોક સહકાર આપો. તો બાલકૃષ્ણ લાલ કી, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, ઉમિયા માત કી, શ્રી તુલજા ભવાની માત કી, જલારામ બાપા, દરિયા પીર, સોમનાથ મહાદેવ. ઝઘડવાના ધંધા છે, સમજ્યા? તો કે અહીં તો બધા જાગેલા છે. મેં એવું સાંભળ્યું છે કે કથામાં જઈને ઊંઘ આવે, સાચું એ ખોટું ખબર નથી, પણ કથામાં જેને ઊંઘ આવી જાય એ બીજે જન્મે સરપ થાય. નાગદાદા પડખે વાળો જો એને ન જગાડે તો એ મદારી થાય. પછી મદારી થઈને ગામડે ગામડે એ સરપને લઈને જાય ને પછી મોરલી વગાડીને આમ કરે, ઉઠ જાગ. એટલે આમ ધ્યાન દેવું, અડખે પડખે કોક સૂતું હોય ને ઊંઘી ગયું હોય તો જરીક એકાદો ઠોહો મારવો, ને કહું મદારી થાવું, એને કદાચ જગાડી દઉં. 5મા સ્કંદમાં પરિવત રાજાનું વર્ણન છે. મનુ મહારાજના બીજા દીકરા જે નિવૃત્તિ ધર્મના પ્રણેતા. પરિવત રાજાના વંશમાં એક આંગધરી કરીને રાજા થાય છે, અને એ યુવાન થયા એટલે રાજ એને સોંપી દીધું. અને પરિવત રાજા અને રાણી એ છેલ્લી અવસ્થામાં વનમાં ગયા છે. આપણા દેશમાં આ પરંપરા હતી, સંતાનો મોટા થાય એટલે વ્યવહાર બધો સંતાનને સોંપી અને વૃદ્ધ માતા પિતા શેષ જીવન હરિભજનમાં ગાળતા અને જિંદગીનો છેડો સુધારતા. આ પરંપરા હતી જ આપણા દેશમાં. સમાજ સજ્જન સમાજમાં નહીં, રાક્ષસના સમાજમાં હતી. મંદોદરી રાવણને કીધેલું છે કે સંત કહી અસ નીતિ દશાનન ચોથે પણ જાય નપ કાનન. હે રાવણ, સંત એવી નીતિ કહે છે કે ચોથી અવસ્થાએ રાજા વનમાં જતા રહે. આપણે વનમાં ન જવું, પણ હોલોપાત મૂકી દેવો. એ વનમાં જવા જેવું જ છે. આપણી ફરજ હોય ત્યાં સુધી બજાવવાની, સંતાનો નાના હોય ત્યાં સુધી મોટા કરવા, ભણાવવા, ગણાવવા, પરણાવવા. પણ એ બધું પૂરું થઈ જાય, સંતાનો વ્યવહાર સંભાળે એવા થઈ જાય, પછી હાથ ખેંચી લેવો જોઈએ વ્યવહારમાંથી. પછી થોડુંક નિવૃત્ત જીવન બનાવી અને ફાજલ સમયમાં સત્સંગ કરવો, હરિકથા સાંભળવી, પરમાર્થ કરવો. 50 વર્ષ સુધીની છૂટ છે. 50 વર્ષ સુધી સંસારમાં રહેવું, સંસારના ધર્મ બજાવવા. પછી 10 વર્ષ વિચાર કરવાના છૂટના આપ્યા છે. પછી વનમાં આવી જાય ને 51 ને 52 ને 55 57 ને 58 ને પછી 60 વર્ષ થાય. 60 વર્ષ થાય પછી તો મારે તમારે સમજી જ જવાનું હોય કે હવે સંસારથી હાથ ધોવાના છે. અને 60 વર્ષની ઉંમર પછી જેનું મન જો હરિમાં ન લાગે, સત્સંગમાં જવાની ઈચ્છા ન થાય અને એ સંસારના ભોગમાં જો પીડ્યો રહે તો પછી એને 60 કહેવાય. 60 પછી 61, 62. એનો ઘડીઓ બોલો ને તમે, સગડે કડે 61, એ 61, એ 62. હવે તો સમજ. સંસારને આપણે નહીં છોડી, સંસાર આપણને છોડી દે. એટલે આપણે સમજીને મૂકી દેવું સારું. આંગધરી રાજા રાજ ઉપર આવ્યા છે, પરિવત રાજા વનમાં ગયા છે. એના વંશમાં એક પુત્ર થાય નાભી રાજા. નાભી રાજાની પત્નીનું નામ છે મેરુદેવી. એને ત્યાં 5 પુત્રો થયા. 5મો સંતાન ઋષભદેવ થયા છે, જે પરમાત્માનો અંશ છે. અને જૈન ધર્મમાં જેને આદિનાથ કહેવામાં આવે છે, કારણ કે 24 તીર્થંકર છે જૈન ધર્મના, એનું નામ એ ઋષભદેવ જ છે. આદિનાથનું નામ ઋષભદેવ છે.
અને એનાય મા બાપનું નામ નાભિરાજ અને મેરુદેવી છે. પાલીતાણા જાજો નહીં, આ અમારે દિનેશભાઈ પાલીતાણાના જ છે. જો એને ખરી આ ખૂટની ખબર છે આખા ડોંગરાની. આદિનાથ જે જૈન ધર્મના છે એ જ ઋષભદેવ, એનું નામે ઋષભદેવ જ છે. 5મું સંતાન હતા એ, અને ઋષભદેવે થોડો સમય રાજ તો કર્યું પિતાની આજ્ઞાથી, પણ એનું મન વૈરાગમાં હતું. સંસારે એને ભોગવ્યો છે, એને ત્યાં દીકરા થયા છે, અને એના દીકરાનું નામ ભરત છે. ભરતને રાજગાદી આપી અને ઋષભદેવ પણ જંગલમાં નીકળી ગયા. પણ પરમહંસની ભૂમિકા છે, બહારથી પાગલ જેવા લાગે, એમના વિચરે છે. ચાલતા ચાલતા એક જંગલમાં આગ લાગેલી હોય છે. પવનને હિસાબે વૃક્ષની ડાળોનું ઘર્ષણ થઈ અને સ્વયંભૂ આગ પ્રગટીને આખું જંગલ બળે છે. ઋષભદેવજી એક પોતળી પહેરીને નીકળી ગયા ઘરેથી, ગોઠણ સુધીનું કપડું પહેરીને નીકળી ગયા છે. આખું શરીર, આખું બદન નંગું. એક કાંટાવાળા ઝાડવાની બાજુમાંથી નીકળે, પવનની હિસાબે પહેરેલી પોતળીનો છેડો પવનમાં ફડફડે, એ કાંટામાં ફસાઈ જાય અને ઋષભદેવજી આગળ નીકળે અને એ વસ્ત્ર ખેંચાઈ જાય છે. પછી એ દિગંબર ફરે છે. જૈન ધર્મના 2 ફાટા છે, દિગંબર ને શ્વેતાંબર. જો કે મૂળ આપણો જ ધર્મ છે, સનાતન ધર્મમાંથી જ નીકળ્યો છે. જંગલમાં આગ લાગી છે. ઋષભદેવને એમ કે હું સાધુ છું, મારે કાંઈ પાછું ન ફરાય. એ બળતી આગમાં પ્રવેશ કર્યો. ઋષભદેવનું શરીર શાંત થઈ ગયું, પરમાત્માના ધામમાં ગયા. એના વંશમાં ભરતજી કરીને રાજા, એને ત્યાં સંતાનો થયા. ભરતને ત્યાં રાજગાદી દીકરાને આપીને ભરતજી આવ્યા જંગલમાં ગંડકી નદીને કિનારે તપસ્યા કરવા. ગંડકી નદીના જેટલા પથ્થર છે બધા શાલિગ્રામ છે. ગંડકી નદીના બધાય પથ્થર શાલિગ્રામ, અને નર્મદાજીના બધા પથ્થર શંકર. સ્ફટિકનું શિવલિંગ હોય ને, સ્ફટિકનું શિવલિંગ અને નર્મદાજીમાંથી શિવલિંગ મળે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી, એ સ્વયં પ્રતિષ્ઠિત છે. શાસ્ત્ર આવું બોલે છે. નર્મદાજીનું જે શિવલિંગ હોય એ શિવલિંગ અને સ્ફટિકના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવી ન પડે, એ પ્રતિષ્ઠિત હોય. ગંડકી નદીમાંથી જેટલા પથ્થર મળે બધા શાલિગ્રામ છે. એની વિધિવત જો પૂજા કરવામાં આવે તો રોજ 1.25 ભર સોનું આપે એ શાલિગ્રામ. આ કરવા જેવું ખરું. શંકર બંકર તો ઠીક, હવે પણ બધા શાલિગ્રામ સોનું ન આપે. સંતોએ એની વિધિ બતાવી છે કે ગંડકી નદીમાંથી શાલિગ્રામ લાવવા 4-5 બાલદી પાણી તપેલામાં ભરવાનું, તપેલાના તળિયે શાલિગ્રામને પધરાવી દેવાના, અને 5 બાલદી પાણી ભરેલું હોય એ પાણી ઉપર તુલસીનું પત્તું મૂકી દેવાનું. તુલસીનું પત્તું તરતું હોય, જે શાલિગ્રામ તપેલાના તળિયેથી એની મેળે ઉપર આવીને તુલસીના પત્તાને પકડી લે, એવા શાલિગ્રામની જો વિધિવત પૂજા કરો તો એ 1.25 ભર સોનું આપે. બાકી બધા શાલિગ્રામ ન આપે. પણ આમાં કંઈ અખતર કરવામાં કંઈ વાંધો નહીં. ક્યારેક વળી લાગી જાય. ભરતજી ત્યાં તપ કરે છે. ભરતજીની સાધના એવી છે કે 3 વાગે જાગે છે વહેલા, અને છાતી સુધી ગંડકી નદીના પાણીમાં ઊભા રહી સૂર્યોદય સુધી ગાયત્રી મંત્ર જપે. પછી સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરે. સૂર્ય ગાયત્રી ઓમ નમો ભાસ્કરાય વિદ્મહે મહાતેજાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાય. સૂર્યોદય પછી ઠાકોરજીને સ્નાન કરાવે, ચંદન તુલસીદળ અર્પણ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવ. હરિભજનનો સાચો સમય, જેને હરિભજન કરવું હોય એની વાત છે. સવારમાં વહેલા 4 થી 5:30 ટાઈમ છે ને, એ હરિભજનનો ઉત્તમ ટાઈમ છે. જો જાગી જવાય તો, અને કરવું હોય તો. આ તો કરવું હોય એની વાત છે, આપણે તો ખાલી સાંભળવાનું જ છે. બાકી સાચું હરિભજન કરવું હોય ને એને 4 વાગ્યાથી 5:30, કારણ કે એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય, અમૃત વેળા. પછી આખા દિવસમાં એવો સમય ન આવે. તમે આપણે તો ખબર છે ગામડાના લોકોને કે આપણે ઘણીવાર ખેતર જતા હોઈએ, મોસમમાં વહેલા આવતા હોઈએ, વહેલા જતા હોઈએ, પણ એ જે વહેલી હવામાં જે સુગંધ હોય, જે એ હવા જે ખુશનુમા હોય, એવી હવા પછી આખા દિવસમાં ન હોય. કારણ કે દેવતાઓ અહીં ફરતા હોય છે કાયમ. 4 થી 5:30
તમામ દેવતાઓ ધરતી ઉપર ફરતા હોય છે અને દેવતાના શરીર સુગંધી છે, દિવ્ય છે. દેવતાઓના શરીરની સુગંધ હવામાં ભળે છે. એટલે સવારનો સમય જે હવા છે ને એ એટલા માટે સુગંધી અને ખુશનુમા લાગે છે. પછી એવો સમય ન. અને આમે તે રાત્રિના 4 ભાગ પડ્યા છે. 6 થી 9 બધા જાગે, 9 થી 12 ભોગી જાગે, 9 થી 12 રોગી જાગે, 6 થી 9 આખી દુનિયા જાગે, 9 થી 12 સંસારના ભોગ જેને ભોગવવા એ જાગે. 12 વાગ્યા પછી જેને જૂના રોગ થયા હોય ને એ હમી હાજમાં 10 વાગ્યે ઝોલો એક લઈ લે, 11 વાગ્યા પછી, 12 વાગ્યા પછી બેઠા જ હોય ખાટલાની હું પકડી. હા, એ રોગીને 12 વાગ્યા પછી ઊંઘ ન આવે. 6 થી 9 બધા જાગે, 9 થી 12 ભોગી જાગે, 12 થી 3 રોગી જાગે અને 3 વાગ્યા પછી યોગી જાગે. જેને હરી ભજવા હોય ને રાત જારે રહે પાછલી ખડઘડી સાધુ પુરુષે નહીં સૂઈ રહેવું. નરસિંહ મહેતાએ લખ્યું 6 ઘડીની રાત બાકી હોય તો સાધુ પુરુષોએ પથારી છોડી દેવી. અરે કબીરે લખ્યું કાં જાગે એ કોઈ ભોગી રોગી તસ્કર જાગે સોઈ રે. કાં જાગે કોઈ ભોગી રોગી તસ્કર જાગે સોઈ રે. કાં જાગે કોઈ હરિજન વીરના, કાં જાગે કોઈ હરિજન વીરલા. જન ભજન સવાયા હોય રે, રેન ન જાગે કોઈ દર્દ વી, રેન ન જાગે કોઈ દર્દ વિના, રેન ન જાગે કોઈ રે, રેન ન જાગે કોઈ. યોગીઓ વહેલા જાગે. યા નિશા સર્વભૂતાનામ તસ્ય જાગૃતિ સંયમી. અને હવારમાં કોણ હોવે ખબર છે? 3 જણા હોવે. હવારમાં 3 જણા હોવે, સુવર કુંવર ને કૂતર્યા એ બધા પરભાતે પોઢે. પેલા ભૂંડણા હોય ને આખી રાત ગારો ખૂંદે પણ હવાર થાય ને તે ટાઢા પોરે હોઈ જાય. કૂતર્યા 5 વાગ્યા સુધી જાગે, ભૈયાજ કરે 5. અને કેટલાક તો વાહ વહા હોય એમના વાહમાં ભૈયાજ કરે, બીજાને હોવા ન દે. કૂતરા આખી રાત જાગે, 5 વાગ્યા જાગે ને પછી 5 વાગ્યા પછી હુઈ જાય. અને જેના એક ને એક દીકરા બહુ લાડક્યા હોય એ 12-2 વાગ્યા સુધી ટીવીમાં ડાસા ખોઈને જાગતા હોય ને પછી 10 વાગ્યા સુધી હોઈ રહે. આ સુવર કુંવર ને કૂતરા બધા પરભાતે પોટે. આ બધા હરખા જ કહેવાય. આમ તો ભરતજી તપસ્યા કરે છે, હરિભજન કરે છે. એક દિવસ સાંજે બરાબર નદી કિનારે બેઠા ને એક મરગલી પાણી પીવા આવી. સગર્ભા મરગલી છે, થોડા સમયમાં બાળકને જન્મ આપવા વાળી છે, સજ્જ પ્રસૂતા બનવાની. પાણી પીવા આવીને એમાં સિંહની ગર્જના થઈ એટલે મરગલી ભયમાં ને ભયમાં નદીના વહેણને ઓળંગે પણ અતિશય બળ કરી નાખ્યું. શરીર વજનદાર હતું મરગલીનું પણ હવે અતિશય બળ કરી અને નદીનું વહેણ આમ ઠેકવા જાય ને તો અધવચ્ચે આવતા પ્રસૂતા થઈ ગઈ. મરગ બાળક નદીમાં પડ્યું. મરગલી સામે કિનારે હદ કરતા વધારે બળ કર્યું ને એટલે મરગલી નિષ્પ્રાણ થઈ ગઈ. ભરતજી બેઠા છે, એ જોવે છે. ભરતજીને એમ થયું કે મરગનું બાળક પાણીમાં પીડ્યું, હું સાધુ છું, મારે જીવ બચાવવો જોઈએ. માળા નીચે મૂકીને ભરતજી પીડ્યા નદીના જળમાં, મરગના બચ્ચાને લઈ લીધું. એને એમ કે મરગલી આગળ એની માં આગળ મૂકી આવું. પણ મરગલી આગળ જાય તો મરગલી તો મૃત્યુ પામી છે. પછી ભરતજીને એમ કે હવે તો મારી જ જવાબદારી છે. એટલે ભરતજી મરગના બચ્ચાને કુટિયામાં લાવે. હવે તાજું જન્મેલું મરગનું બાળક છે, દૂધ સિવાય તો બીજો એનો કોઈ નિર્વાહ ન થાય. એટલે કમંડળ લઈ અને પછી દૂધ ગોતવા નીકળે. કોઈ ભરવાડ મળે, કોઈ રબારી મળે. સવાર સાંજના ધક્કા થઈ ગયા. સવારે જાય, બપોર પછી જાય, કારણ કે મરગ બાળકને દૂધ તો આખો દી જોવે. હવે ભરતજી નીકળ્યા હતા ભગવાનને ગોતવાને, ચડી ગયા ભરવાડને ગોતવા. આમાં કારે શું થાય કાંઈ ન કહેવાય. ગાડી કારે પાઠા કારે બદલે. આપણે એમ કે આમ કરવું, માણસ કે મેં કરવું, કરતલ દૂજા કોઈ, બાકી હાજર્યા બધા અજવચ રહે.
હરી કરે છે હોય માણસના મન હુબા એટલા બધા અઠીક, એક ભાંસળીઓ લખમણ ભણે મારો ઠાકર કરે એ ઠીક, આ તો માણસના મન સુબા એટલા. આપણી બધી કલ્પના ખોટી છે, હરી જે કરે એ બરાબર. હવે આમ સવાર સાંજ ભરવાડને રબારીને ગોતવામાં 15-20 દી મહિનો દી ગયો, મરગનું બાળક મોટું થઈ ગયું, પછી તો ઘાસ ખાતા શીખી ગયું, પછી એને છોડી દેવું જેવે વન્ય પ્રાણી છે, ભગવાન બધાયનો રક્ષક છે. પણ ભરતજીને એમ કે આ જગતમાં હવે એનું કોઈ છે નહીં, હું જ છું, મારે જ એનું ધ્યાન રાખવાનું. એટલે કંઈક આગુ પાછું ગયું હોય તો ભરતજી ગોતવા નીકળે, કંઈક હિંસક પ્રાણી મારી ન નાખે, વાઘ સિંહ વરુ. આમ ધીરે ધીરે મરગના બાળકમાં આસક્તિ લાગી. પરમાત્મામાં જે મન લાગવું જોઈએ એ મન મરગના બાળકમાં લાગ્યું. છેલ્લે ભરતજીનો અંતકાળ આવ્યો. હવે મરતી વખતે હરિને યાદ કરવા જોઈએ, એને બદલે ભરતજી હરણને યાદ કર્યું કે હું હતો ત્યાં સુધી સારું હતું, હવે હું આ જગતમાંથી જાઉં છું, પછી આ મરગનું કોણ ધ્યાન રાખે. એ મરગના ચિંતનમાં દેહ છૂટ્યો, એટલે ભરતજીનો બીજો જન્મ મરગના શરીરમાંથી. સૂક્ષ્મ વાસના પુનર્જન્મનું હેતુ બને છે, કારણ. હવે આવા મોટા મોટા યોગીઓ મરણને સુધારી એ ક્યાં નથી. છેલ્લા જે ડચકા બેચણા આવે ને મૃત્યુ વખતે જે ડચકા આવે ને એ જે જીરવાની અઘરા છે. અમતા ભલે ને ખોખારા ખાઈ, એ ખોખારાનો કોઈ કિંમત નહીં, પણ ઓલા છેલ્લા 2-3 ડચકા આવે ને એ જે જાળવવા. આ આખું ઘર સાકરનું પાણી પાય. શું કામ પાય ખબર છે? ભાગવતનો શ્લોક છે, કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધવેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રિયાણ સમયે કફ વાત પિત્તે કંઠા અવરોરે ધૈન સ્મરણમ કુતસ્તે. કફ પિત્ત ને વાત એ બધું ભરાઈ ગયું હોય છાતીમાં, પ્રાણને નીકળવા ન દે. પ્રાણ નીકળતી વખતે કફ જામી જાય, એ જલ્દી પ્રાણને નીકળવા ન દે. અને શ્વાસ લેવો હોય ને તો તાણી લેવો પડે, બળ કરીને, નહીતર શ્વાસે ન લેવાય. પછી શ્વાસ લઈને એટલે ઓલો કફ છે ને એ બોલે, કફ છે એ ખખરે. ને આપણે નથી કહેતા ઊભો હા થઈ ગયો, હા ભલે ઊભો છો, બાકી આ ઊભો નથી થવાનો. આ સન કરી ગઈ કરી ગયો. અને પછી ભાઈ એમને હુતા કેટલા દી કાઢવા, ઘરના પછી કંટાળીની સેવા કેટલી કરવી. પછી બધા લઈને સાકરનું પાણી પાય, હાલો દાદાને પાણી પાઈ જો, છેલ્લી ઘડી છે. બધાયનું હાથનું પાણું એક ચમચી પીવરાવે, નાના છોકરાનું પીવરાવે. એ ચમચી ન પકડીએ કે તો એની માં ચમચી પકડી હાથ અડાડીને પીવરાવે. એ પાણી શું કામ પાય ખબર છે? સાકરનું પાણી પાય ને એટલે કફનું જાળું તૂટી જાય. કફનું જાળું તૂટે ને એનો હાથમાં નીકળી જાય તો હાવ છૂટી જાય. ઘરવાળા છૂટે ને ઓલાય છૂટે. પછી નથી ખરો કરવા વાળા આવતા કહેતા દાદા તો છૂટી ગયા, દાદા છૂટી ગયા ને અમને છોડીએ મૂક્યા. એટલે હાકરનું પાણી છે ને એ મારી નાખવા હાટું પાવામાં આવે છે, સમજી લેજો ને. આપણને પાસે નહીં પાય એમની. અને સાકરનું પાણી છેલ્લે મીઠું મોઢું થાય ને, આમ જાય તો મીઠું મોઢું કરીને તો જાય. કારણ કે આમ તો મીઠું મોઢું કોઈ જિંદગીમાં કર્યું જ નથી, કડવું જ કર્યું છે. હવે આ જાતા તરીકે મીઠું કરતો જાય તો હાલું. કોઠીમડા છે ને, કોઠીમડાનું આથણું થાય. કોઠીમડા કડવા બહુ હોય, પણ કોઠીમડા જેમ પાકે ને એમ મીઠા થાય. ધીરુ દાદા, કોઠીમડા જેમ પાકે એમ મીઠા થાય ને, આ માણસ જેમ પાકે ને એમ ગોલો થતો જાય છે. જેમ પાકતો જાય ને એમ એવો વિનાની થાય કે એની તમે વેંગનું બી કહેવાય. ઝાડવું હોય તો પાડીએ નખાય, આ તો વેંગના બી કહેવાય તમારે. હા, અમુક અમારા અમરદા ખારાવાળા એમ કહેતા, અમુક ગઢા બહુ ગોલા હોય છે એમ કહેતા. વૃદ્ધાવસ્થામાં છે ને, વૃદ્ધાવસ્થામાં ભૂખ લાગે, ગઢપણ જેમ આવે ને એમ ભૂખ લાગે. ખાવાનું તો મગાય નહીં. 80 વર્ષની ઉંમર હોય પછી ખાવાનું મગાય, ભૂખ તો લાગી હોય. હા, પછી ગરડા માણા હોય ને એ છોકરા રમાડે, એટલે જ રમાડે છોકરાને કાંઈક નો કાંઈક ખાવા જોતું હોય ને. છોકરા ભાગ ખાતા જ હોય એટલે એમ કે લાય હું તને ફોલી દઉં, લાય હું તને હરખું કરી દઉં. હરખું હું રાખનું ધૂળ કરે, અડધું એ ખાય ને અડધું છોકરા ખાય, એટલે તો છોકરા રમાડે. કૃષ્ણ કનૈયા. એ મજા કરજો, આનંદ કરજો. ભરતજીનો બીજો અવતાર મૃગનો થયો, મૃગનું શરીર પૂરું કર્યું છે. પછી ત્રીજો અવતાર એક બ્રાહ્મણને ત્યાં થયો.
પણ હવે તો ભરતજી સમજીને આવ્યા છે, હા, પૂર્ણ જ્ઞાની થઈને આવ્યા છે. કોઈ સાથે વાત ન કરવી પડે એટલે મોઢામાં કાંકરો રાખે છે, પથ્થર. કોઈ સાથે બોલવું ન પડે, હું બોલું તો સંબંધ બંધાય ને. અને 5મું સંતાન છે ભરતજી, 3જો જન્મ છે. મંદ બુદ્ધિનો બાળક હોય એવું લાગે એટલે 4 ભાઈઓ જે મોટા હતા એણે સંપત્તિ વેચી નાખીને ભરતજીને ઘરમાંથી કાઢી મૂક્યા. અને ભરતજીને એ જ કામ હતું. ભરતજી જંગલમાં ફરે છે મસ્ત રીતે. સિંઘલ દેશનો રાજા રહોગુણ ભોય આગળ પાલખી ઉપડાવી કપિલ મુનિના આશ્રમે બ્રહ્મ ઉપદેશ લેવા જાય. જંગલમાંથી પસાર થતા એક ભોયને તાવ આવ્યો એટલે પાલખી ઉપાડવા માટે શક્ય નહોતો, એટલે પાલખી નીચે મૂકીને રહોગુણ રાજાએ બાકીના ભોયને કીધું કોઈ મળે તો તમે ગોત્યા આવો. એટલે ભોય જંગલમાં તપાસ કરવા નીકળ્યા. આમાં ભરતજી મળી ગયા. હાથ પકડીને ભરતજીને લાવ્યો. ભરતજી કંઈ પૂછે નહીં, ક્યાં તમે મને લઈ જાઓ છો, શું છે? કારણ કે સંપૂર્ણ જીવન હરિની ઈચ્છાને આધીન કર્યું છે. જેમ પરમાત્મા જીવાડે, કોઈ પ્રશ્ન, નો કોમેન્ટ, કોઈ દલીલ જ નહીં. પાલખી ઉપડાવ્યો, છેડો ઉપડાવ્યો, ભરતજીએ છેડો ઉપાડ્યો, પાલખીનો ખૂણો ઉપર રાજા બેઠો. ભરતજીને એમ કે હશે આ દેહના કોઈ દંડ હશે, દેહ ચૂકવે, એમાં મારે શું લેવા દેવા? હું થોડો શરીર છું, હું તો આત્મા છું. શરીરના પ્રારબ્ધ હોય છે. ભરતજી નીચે જોઈને ચાલે, કીડી મકોડી દબાઈ નહીં. કીડી મકોડીની લાઈન આવે તો છલાંગ મારે એટલે પેલો પાલખીનો જે દંડ હોય ને રાજાને માથામાં લાગે, કપાળમાં. એવું 1-2 વાર થયું એટલે રાજાએ ખીજાણોને કીધું એટલે ભોયને કે આમ કેમ ચાલો? ભોય કે અમે બરાબર હાલીએ, આ નવો આવ્યો ને એને હાલતા નથી આવડતું, એ ઠેકડા મારીને હાલે છે. 2-4 વાર એમ થયું. રાજાએ લાકડી મારી ભરતજીની પીઠમાં, લાકડીઓ મારી પણ લીલા સળ ઉપસી આવ્યા. તો ભરતજીને કાંઈ અસર નથી. ભરતજી કે હશે શરીરના દંડ છે, શરીર ભોગવે, આપણે શું લેવા દેવા? પછી ભરતજી એવું બધું ગૂઢ ભાષામાં મીઠા બોલવા કે રાજા અમે બરાબર હાલીએ છીએ, તું બરાબર હાલતો નથી. તું આ 4ની કાંધ માથે ચડ્યો છે, આ તે 4ના લેણા કર્યા છે, અને અમને 4ને પાછા કાંધ માથે ઉપાડવા હાટું તારે કેટલા જન્મ લેવા પડશે. એટલે તારી હાલ છે ને એ બરાબર નથી, બાકી અમે તો હરખું જ હાલી, અમે તો ઉવેળી રહ્યા. અને પછી રહોગુણને એમ થયું કે આ કોઈ પાગલ નથી, પરમહંસ છે. રહોગુણ રાજા ઉતરી જાય છે, ભરતજીને પગે લાગે, હું તમને ઓળખી ન શક્યો, તમે જ મને બ્રહ્મ જ્ઞાન આપો. અને ભરતજીએ ભવાટવીનું વર્ણન કર્યું છે રહોગુણ રાજા આગળ. આ સંસાર એક અટવી છે, જંગલ. સંસારના જંગલમાંથી કેમ પાર નીકળી જવું એ બધું સમજાયું. રહોગુણ રાજાને બ્રહ્મ જ્ઞાન મળ્યું. ત્યાંથી રહોગુણ રાજા પાછા ફરી ગયા. ભરતજીને કોઈએ પૂછ્યું કે તમે મોઢામાં પથ્થર રાખતા હતા, તમે બોલવાની ના પાડી હતી કે મારી જિંદગી આખી બોલવું નહીં, અને રહોગુણ રાજા આગળ એટલો બધો બોધ તમે આપ્યો, પ્રવચન કર્યું, તમે બોલ્યા શું કામ? ત્યારે ભરતજી કીધું કે મારે બોલવાનું જ નહોતું, હું મોઢામાં પથ્થર રાખતો હતો, પણ રહોગુણ રાજાને મેં કાંધમાંથી ઉપાડ્યો છે. અને હું ભારતનો સાધુ છું, મેં હિમાલયનું સેવન કર્યું, મેં ગંગાનું જળ પીધું. અને ભારતનો સાધુ જેને એકવાર કાંધ માથે ઉપાડે અને એની જો દુર્ગતિ થાય તો સાધુની સાધુતા લાજે, એટલે મારે બોલવું કીધું છે. એટલે હું ન બોલું, મારો ભેખ ન લાજે. આ દેશનો સાધુ જેને એકવાર કાંધ માથે ઉપાડે અને વૈકુંઠ જ આપે, એને નરકમાં ન જવા દે. સાધુ પોતે બધું સ્વીકારી લે, એના દોષ માત્ર. નહીં તો સાધુની ભેખ લાજે ને. સાધુ ભેખને લજાવે એને ધીક છે ને બોલ. સાધુ ભેખને લજાવે એને ધીક છે, સાધુ ભેખને લજાવે એને ધીક છે બોલ. સાધુ ભેખને લજાવે એને ધીક છે, ધીક પડ્યો એની જને તાને પેટ. સાધુ સાધુ ભેખને લજાવે એને ધીક છે, ધીક પડ્યો એની જને તાને પેટ. સાધુ સાધુ ભેખને લજાવે એને ધીક છે, ધીક પડ્યો એની જને તાને પેટ. સાધુ સાધુ ભેખને લજાવે એને ધીક છે, ધીક પડ્યો એની જને તાને પેટ. સાધુ સાધુ ભેખને લજાવે એને ધીક છે, સાધુ ભેખને લજાવે એને ધીક છે, સાધુ ભેખને લજાવે એને ધીક છે. પછી તો ભરતજી ત્યાંથી વનવાસમાં વિચરે છે. ભીલડાઓ ભરતજીનું બલિદાન દેવા માટે લાવે. એની છે માતાજી હોય ભીલડાની, છે મેલી દેવી છે, એનું બલિદાન દેવું છે. પણ ભરતજી સંપૂર્ણ શરણાગત છે એટલે
ભીલડાઓ ભરતજીને ઊભા રાખે છે, માથું ટેકવે છે. ભીલના સરદારના હાથમાં તલવાર છે. જેવો તલવારનો પ્રહાર કરવા જાય એ પથ્થરની મૂર્તિમાંથી માતાજી પ્રગટ્યા અને ભીલના હાથમાંથી તલવાર લઈ અને ભીલનું જ માથું કાપી નાખ્યું અને ભરતજી બચી જાય. પછી ભરતજી જંગલમાં વિચરે, એક નદી કિનારે બેઠા છે, પરમાત્માના ધ્યાનમાં, એમના ધ્યાનમાં શરીર છોડ્યું અને ભરતજીનો મોક્ષ થાય છે. પછી ધર્મનું વર્ણન કર્યું છે, થોડીક કથા. સનાતન ધર્મ અને વર્ણાશ્રમ ધર્મના પ્રકારો બતાવ્યા અને 5મો સ્કંદ અહીંયા પૂરો કરવામાં આવે. કૃષ્ણ કનૈયા. 6થા સ્કંદમાં પરીક્ષિત રાજા પૂછે કે અત્યાર સુધી તમે જે કથા કરીને ભગવાને કૃપા કરી એના ભક્તો માથે કરી, પણ એવું કોઈ ચરિત્ર ખરું કે આખી જિંદગી પાપ કરી હોય છતાંય ભગવાને એનો ઉદ્ધાર કર્યો હોય? એવું ભગવાનની ઉદાર કથા કહો તો કે હા, ભગવાનનું નામ જે જપે ને એનો ઉદ્ધાર થાય. અધમમાં અધમને પાપીમાં પાપી હોય તો ઉદ્ધાર થાય. અજામિલનું ચરિત્ર આવે છે. કાન્ય કુબ્જ દેશમાં એક બ્રાહ્મણ છે. અજામિલનો અર્થ થાય જીવાત્મા. અજા એટલે માયા થાય. બ્રહ્માનું એક નામ અજ છે. બ્રહ્મા અજ એટલે બ્રહ્મા, અને બ્રહ્માની બનાવેલી માયા એટલે અજા, અને માયામાં મળેલો અજામિલ, માયામાં મળેલો જીવ, એનું નામ અજામિલ. એટલે આપણે બધા અજામિલ જ કહેવાય, માયામાં મળી ગયેલા જ કહેવાય. પણ અજામિલ બહુ વિશુદ્ધ બ્રાહ્મણ છે. ત્રિકાળ સંધ્યા કરે, યજ્ઞ યાગાદિ કરે, બ્રાહ્મણના બધા જ ધર્મને પાળે છે. અને યજ્ઞ માટે સમિધ લેવા માટે એ વનમાં જાય છે, લાકડા વીણમાં. પણ એકવાર સમિધ વીણતા વીણતા એક શુદ્ર વેશ્યાની કામ ચેષ્ટા જોઈ જાય છે અને આંખ દ્વારા એ પાપ અંદર આવ્યું અને એ વેશ્યાને ઘરમાં લાવે. કુસંગ થયો છે અજામિલને. એ શુદ્ર વેશ્યા સ્ત્રી ઘરમાં આવી છે. પછી અજામિલના બ્રાહ્મણ ધર્મ બધા છૂટવા લાગ્યા છે. સંધ્યા બંધ થઈ ગઈ, યજ્ઞ યાગાદી બંધ થયા. એટલું જ નહીં, પણ નિષેધ કર્મ જે ન કરવા જોઈએ, બ્રાહ્મણને તો નહીં પણ માણસને ન કરવા જોઈએ, એવા બધા નિષેધાત્મક કર્મ ઉપર અજામિલ વળી જાય. જુગાર રમે, શિકાર કરે, માંસાહાર કરે, શરાબ પીવે અને એકદમ અધોગતિનું જીવન. કોણ કુસંગતિ પાઈ નસાઈ, રહે ન નીચ મતે ચતુરાઈ. કુસંગ કરવો અને કુશળતાની ઈચ્છા રાખવી આ અફસોસની વાત છે. કરત કુસંગ ચાહત કુશલ એહી બડો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ બસો પડોશ. કુસંગ કરે અને કુશળતાથી રહેવું એ કોઈ દી બને જ નહીં. નહીં તો દરિયામાંથી કોઈએ પુલ બાંધ્યા નથી. નદીઓને નાથી છે, બાકી દરિયાને કોઈ નાથી શક્યું નથી. પણ રામ રાજાએ દરિયામાંથી પુલ બાંધ્યો ને દરિયાને બંધન આવ્યું તો એનું કારણ કે એણે કુસંગને, રાવણને બાજુમાં રાખ્યો હતો. કુસંગને બાજુમાં રાખ્યો ને એમાં દરિયાને બંધાવવું પડ્યું. એટલે કુસંગ કરવાથી નાશ થઈ જાય. એકવાર સાધુનો સંગ નીકળે છે. સાધુનો ભગવાનને જમાડવાનો સમય થયો છે. અજામિલ તો શિકારમાં ગયો, પણ ગામના લોકોને પૂછ્યું કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો બતાવો. ગામ લોકોએ કીધું કે તમને બતાવવા જેવું તો નથી, છે તો એક બ્રાહ્મણ. જાઓ. સાધુ કે કાંઈ ચિંતા નહીં, અમારે તો ખાલી જળ જોઈએ બ્રાહ્મણના ઘરનું, બાકી સીધું અમારી આગળ છે. અજામિલના ઘેરે સાધુ આવે છે. પેલી સ્ત્રી એક જ ઘરે છે. અજામિલ તો શિકારમાં ગયો હોય. સ્ત્રીને એમ થયું કરે અમારી જેવા પાપીની ઘેરે સાધુ. કોઈ જન્મના સંસ્કાર જાગૃત થયા. સંતો ત્યાં રોકાણે 1-2 કલાક. પ્રસાદ બનાવ્યો, ભગવાનને ઠાકોરજીને ભોગ લગાવ્યો. સંતોએ પ્રસાદ લીધો. થોડો પ્રસાદ ઘરમાં પણ આપ્યો. અજામિલ આવે છે. અજામિલ જમે છે. પછી સાધુ જતા જતા સાધુને એમ થયું કે આપણે અજામિલના ઘરનું પાણી પીધું છે, અજામિલને કંઈક આપવું જોઈએ, નહીતર તો આપણી સાધુતામાં શું બીજું. એટલે અજામિલને જતા જતા આશીર્વાદ આપ્યો કે અજામિલ, તારી ઘરે દીકરાનો જન્મ થશે, એનું નામ તો નારાયણ રાખજે, આટલું અમારું વચન પાળજે. સંતો ગયા છે. સમય જતા અજામિલને ત્યાં દીકરાનો જન્મ થાય. નામ રાખ્યું છે નારાયણ. અજામિલનું પાપી જીવન તો ચાલે જ છે. એમ કરતાં 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 અજામિલનો અંતકાળ આવ્યો છે. બહુ પીડા થાય છે. પાપ ખૂબ કરેલા ને, અતિશય પાપ કરે એ જલ્દીથી મરી ન શકે, એવું ભાગવતમાં લખ્યું છે. યમરાજાના દૂત આવ્યા છે અજામિલના જીવને લઈ જવા માટે જમપુરીમાં. અને અજામિલને એમ કે મરતા મરતા દીકરાનું મોઢું જરા જોઈ લઉં. એટલે અજામિલ મરતા મરતા દીકરાને બોલાવે છે ધીરે ધીરે અવાજે, નારાયણ નારાયણ નારાયણ. હવે આ છેલ્લી ઘડી છે ને છેલ્લી ઘડીએ હરિનું નામ ભલે નહીં દીકરાને બોલાવ્યો, બાકી નામ તો પરમાત્માનું ને. અને જા કર નામ મરત મુખ ગાવા, અધમ મુક્ત હોય શ્રુતિ ગાવા. અધમમાં અધમ જીવ હોય ને પણ અંત ઘડીએ જો નામ આવી જાય ને તો એ મુક્ત થઈ જાય. વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા. અજામિલને
યમરાજાના દૂતને કીધું તમારો ફંદો કાઢી નાખો, આ જીવ વૈકુંઠનો અધિકારી થયો, કારણ કે અંત વખતે નારાયણનું નામ લીધું છે, એના તમામ પાપ બળીને ભસ્મ થયા છે. અજામિલ વૈકુંઠમાં જાય. નારાયણના નામનો આ પ્રભાવ છે. નારદજી એટલા માટે સતત ફરતા ફરતા નારાયણનું નામ લે છે. દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે નારદજીને, અઢી ઘડી સિવાય વધારે કોઈ જગ્યાએ રોકાઈ ન શકે નારદજી. એટલે નારદજી કોઈ જગ્યાએ સ્થિર નથી થતા, સતત પરિભ્રમણ કર્યા કરે છે. ઇન્દ્ર મહારાજ એક યજ્ઞ કરે છે. વિશ્વરૂપ ત્વષ્ટાનો દીકરો વિશ્વરૂપ